एक्सक्लूसिव वह दृश्य जहां जीपीसीबी और सूरत नगर निगम के अधिकारियों के बीच खो खो का खेल अब खत्म हो गया है। सूरत नगर निगम के अधिकारी अब जाग गए हैं। सूरत नगर निगम के अधिकारियों ने जीपीसीबी के आदेश का इंतजार किए बिना 40 से ज्यादा इकाइयों को सील कर दिया। आखिरकार भगवान ने सूरत नगर निगम के अधिकारियों को सद्बुद्धि दी। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। મારું નામ આમિર કાગઝી છે। લીંબાયત સાઉથ ડિવિઝનમાં પ્લાસ્ટિક કર્મચારી તરીકે ફરજ બજાવું છું। હમણાં ઉપરથી આદેશ મુજબ જે ગેરકાયદેસર રીતે તપેલા ડાઇંગ ચાલે છે એમની સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। છેલ્લા 1-2 દિવસથી 40 ઉપરના એકમોને સીલ મારીને ઉપરના આદેશ મુજબ સીલ મારવાની કામગીરી હાથ ધરેલ છે હમણાં, અને આગળ પર આ રીતની કાર્યવાહી કરવામાં આવશે। અને સુરત મહાનગરપાલિકાનું સંકલન કેવી રીતે થયું? કારણ કે જીપીસીબી કહે છે કે મહાનગરપાલિકાનું કામ છે, મહાનગર કહે છે જીપીસીબીનું કામ। એમાં આ એસએમસીનું જ કામ હોય છે, પણ જે જીપીસીબીના નોર્મ્સ રેગ્યુલેશન હોય એ રેગ્યુલેશનના પ્રમાણે આપણે ચાલવામાં આવે છે। જો અહીંયાના તપેલા ડાઇંગ જીપીસીબીના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે ચાલતો હોય તો એમાં એસએમસીને કોઈ પ્રકારનો વાંધો નથી, ને એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? હમણાં જે ગેરકાયદેસર રીતે જે પાણીને ટ્રીટમેન્ટ કર્યા વગર ડ્રેનેજમાં ડાયરેક્ટ ખાલી કરવામાં આવે છે એને એવા યુનિટોને સીલ મારવામાં આવે છે। કેટલા અધિકારીઓ અત્યારે આ અભિયાનમાં જોડાયા છે? એસએમસીના ડ્રેનેજના જેટલા બી અધિકારીઓ છે, ડ્રેનેજ વિભાગના, એ બધા અધિકારીઓ હમણાં હાથે જોડાયેલા છે।